પાટણ જિલ્લા ખાતે કુલ 26 જુગારિયાઓ ઝડપાયા છે। પાટણથી માહિતી મળી છે જ્યાં 26 જેટલા જુગારિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ સાથે જ કુલ 7 સ્થળો પરથી 26 જેટલા જુગારિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને પાટણમાં ઠેર ઠેર જુગાર હાલ રમાઈ રહ્યો છે। ત્યારે જુગારિયાઓને ₹83,900ના મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। કુલ 26 જુગારિયાઓ ઝડપાયા છે। ત્યારે હારીજ રાધનપુર સહિતમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને પાટણ પોલીસને સફળતા મળી છે, જેમાં તેઓએ 26 જુગારિયાઓને ઝડપી પાડ્યા છે। તો આ સાથે જ હારીજ રાધનપુર સહિતમાં પોલીસ દ્વારા કુલ 7 સ્થળો પર રેડ કરવામાં આવી, જ્યાંથી 26 જુગારિયાઓ ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે પાટણમાં ઠેર ઠેર હાલ જુગાર રમાઈ રહ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રવીણ, પાટણ જિલ્લા ખાતે 26 જુગારિયાઓ ઝડપાયા છે, શું છે વધુ વિગતો? ચોક્કસ જો વાત કરીએ પાટણ જિલ્લામાં, તો પાટણ જિલ્લાની અંદર હાલમાં શ્રાવણીય જુગાર રમવાનું ઠેર ઠેર ચાલુ થઈ ગયું છે। કારણ કે પાટણ શહેરના પાટણ જિલ્લાના જે 9 જેટલા તાલુકાઓ 7 જેટલા તાલુકાઓ આવેલા છે, તમામ તાલુકાઓની અંદર હાલમાં જુગારની બધી ચાલી રહી છે અને ઠેર ઠેર જુગારો રમાઈ રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના આધારે પાટણ શહેર તાલુકા પોલીસ સ્ટેશનો તેમજ LCB દ્વારા જુગારિયાઓ સામે રેડ કરવામાં આવી રહી છે, જેને લઈને લગભગ પાટણ જિલ્લાની અંદર કુલ ગઈકાલે 7 સ્થળો પર રેડ કરવામાં આવી હતી, જેમાં 26 જેટલા જુગારિયાઓને 83,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। જો કે હારીજ, રાધનપુર, સરસ્વતી, બાલિસના સહિતના અનેક સ્થળો પર પોલીસે રેડ કરી હતી અને જેમાં જો વાત કરીએ તો હારીજમાં ભીલપુરા વિસ્તારની અંદરથી 12,300 સાથે 3 જુગારિયા ઝડપાયા। રાધનપુરના પુરાણા ગામે 3 જુગારિયાઓ 10,240ના મુદ્દામાલ સાથે ઝડપાયા। રાધનપુર નેશનલ હાઈવે પર 5 જુગારિયાઓ 12,200ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે। રાધનપુર GIDCના ગોડાઉન પાસેથી 4 જુગારિયાઓ 11,600ના મુદ્દામાલ સાથે, સરસ્વતી તાલુકાના ખોડા ગામેથી 5 જુગારિયાઓ 12,750ના મુદ્દામાલ સાથે, તેમજ સરસ્વતી તાલુકાના અમરપુરા ગામ પાસેથી 3 જુગારિયાઓ 10,810ના મુદ્દામાલ અને બાલિસના ફાટક પાસેથી 3 જુગારિયાઓ 14,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા। એટલે કે કુલ જો ગણીએ તો 7 સ્થળો પર રેડ કરી હતી, જેમાંથી 26 જુગારિયાઓને 83,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। જી પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર। તો પાટણ ખાતેથી આ માહિતી મળી છે જ્યાં 26 જુગારિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે પાટણ પોલીસ દ્વારા। ત્યારે જુગારિયાઓને કુલ ₹83,900ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે। ત્યારે હારીજ રાધનપુર સહિતમાં પોલીસે રેડ કરી હતી અને 7 સ્થળો પરથી 26 જુગારિયાઓને ઝડપી પાડ્યા છે। તો પાટણમાં ઠેર ઠેર જુગાર રમાઈ રહ્યો છે।